સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષથી પોલીસ, સરકારી કર્મચારીઓ, પ્રતિષ્ઠિત નાગરિક, મહિલાઓ વિશે બદનામી થાય કે ચોક્કસ નુકસાન થાય સોશિયલ મીડિયામાં વિડિયો બનાવી કુખ્યાત બનેલ બકરો ઉર્ફે યોગેન્દ્ર સોલંકીની ધરપકડ બાદ તેની મોબાઈલ તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે, જેમાં હાલ પોલીસે 7 ઈસમો જે આ કુખ્યાત બકરાના મદદગાર સાગરીતો હતા તેમની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લા સહિત તેના વિવિધ તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાના સરકારી કર્મચારીઓ, પોલીસ અને મહિલાઓ માટે બેફામ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી તે વિડિયો ડિલીટ કરવા બ્લેકમેલિંગ કરી ખંડણી ઉઘરાવતા યોગેન્દ્ર ઉર્ફે બકરાની હમણાં હાલમાં જ કલકત્તા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। આ બકરાની ઝીણવટ સાથેની તપાસમાં તેના મોબાઈલમાં અનેક આપત્તિજનક વિડિયો મળી આવ્યા છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં તેના સાગરીતો સાથે તેના મોબાઈલ ચેટ અને કોલિંગની પૂર્ણ તપાસ બાદ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા કુલ 14નું લિસ્ટિંગ કરી હાલ તત્કાલ કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે। આ 7માંથી 5 ઈસમો ભવાન ઉર્ફે કાનો બાવળિયા સુરેન્દ્રનગર વાળો, સોનુ પઠાણ ધ્રાંગધ્રા વાળો, સુરેશ બીજલભાઈ સિંધવ સુરેન્દ્રનગર વાળો, અસલમ રસુલભાઈ કટિયા સુરેન્દ્રનગર વાળો ચારેય લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમજ અન્ય 3 શખ્સો રાકેશ પ્રજાપતિ, સંજય ગરિયા અને ગોપાલ મકવાણા ભૂતકાળમાં પોલીસ ચોપડે નથી ચઢેલા। હાલ જિલ્લા એસઓજી પીઆઈ ભાવેશ સિંગરખિયા દ્વારા 7 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ હિતેશ રાજપરા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર। વ્યક્તિઓ, અધિકારીઓ, મહિલાઓ એમના નામના ખોટા વિડીયો બનાવી અને એ વાયરલ કરતો હતો। હમણાં જ થોડા સમય પહેલા એક પેરોલ ફરલોના કર્મચારી વિજયસિંહ એમના નામનો એક વિડીયો બનાવેલો હતો, જે સબબનો એક ગુનો નોંધાયેલો હતો। એ ગુનાના કામે જ્યારે આ યોગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, પ્રતિષ્ઠિત લોકો, નગરપાલિકાના અધિકારીઓ, સીયુષા મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા। આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલો ચલાવે છે એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું। આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને વોટ્સએપ કોલથી માહિતી આપતા અને આ વિડીયો છે એ પછી વાયરલ નહીં કરવાના, આ વિડીયો ડિલીટ કરવાના